જય શ્રી કૃષ્ણ. ભગવદ્ ગીતા અધ્યાય 1 કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. શ્લોક 30. ન ચ શક્નોમ્યવસ્થાતું ભ્રમતીવ ચ મે મનઃ નિમિત્તાની ચ પશ્યામિ વિપરીતાની કેશવ. અનુવાદ: હું હવે અહીં વધારે સમય સ્થિર ઊભો રહી શકતો નથી. હું મારી જાતને ભૂલી રહ્યો છું અને મારું મન ભમી રહ્યું છે. હે કૃષ્ણ, હે કેશવ, દૈત્યના સંહારક કેશવ, મને તો માત્ર દુર્ભાગ્યના જ દર્શન થાય છે. ભાવાર્થ: પોતાની અધીરતાને કારણે અર્જુન રણક્ષેત્રમાં ઊભો રહી શકતો ન હતો અને પોતાના મનની આ નબળાઈને કારણે તેને આત્મવિસ્મૃતિ થતી હતી. ભૌતિક બાબતો પ્રત્યે આસક્તિનો અતિરેક થવાથી મનુષ્ય આવી મૂંઝવણભરી પરિસ્થિતિમાં આવી પડે છે. ભય વિદ્યાભિનિવેશત સ્યાત. શ્રીમદ ભાગવત 11:39. આવું બીકણપણું તથા માનસિક અસંતુલન એવા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે કે જેઓ ભૌતિક પરિસ્થિતિઓથી વધારે ગ્રસ્ત થયેલા હોય છે. અર્જુને રણક્ષેત્રમાં કેશવ દુઃખદાયી પરાભવનું જ દર્શન થઈ રહ્યું હતું. શત્રુ પર વિજય પ્રાપ્ત કરીને પણ તેને સુખ મળવાનું નહોતું. નિમિત્તાની વિપરીતાની શબ્દો મહત્વપૂર્ણ છે. જ્યારે મનુષ્યને પોતાની અપેક્ષાઓમાં માત્ર હતાશા દેખાય છે ત્યારે તે વિચારે છે, હું અહીં શા માટે છું? પ્રત્યેક જીવ પોતાનામાં અને પોતાના સ્વાર્થમાં જ રુચિ ધરાવે છે. કોઈને પરમાત્મા પ્રત્યે રુચિ હોતી નથી. અર્જુન પાસેથી એવી આશા રાખવામાં આવી હતી કે કૃષ્ણની ઈચ્છાને આધીન થવા માટે તે પોતાના સ્વાર્થની ઉપેક્ષા કરે, કારણ કે મનુષ્ય વાસ્તવિક સ્વાર્થ વિષ્ણુ અથવા કૃષ્ણમાં રહેલો છે. બધ જીવ આ ભૂલી જાય છે કે અને તેથી જ તેને ભૌતિક સંતાપ સહન કરવા પડે છે. અર્જુને વિચાર્યું કે યુદ્ધમાં તેનો વિજય પોતાની માટે તો માત્ર શોકનું કારણ બની જશે. જય શ્રી કૃષ્ણ.